NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद अपने सबसे बहुप्रतीक्षित सांस्कृतिक कार्यक्रमों में से एक के लिए पूरी तरह तैयार है। नवरात्रि का भव्य उत्सव 22 सितंबर से 1 अक्टूबर 2025 तक पाश ज्वेलरी हाउस नोटा नगरी में आयोजित किया जा रहा है। इस उत्सव का मुख्य आकर्षण कोई और नहीं बल्कि स्वर सम्राट कीर्तिदान गढ़वी होंगे, जिन्होंने 2000 से ज्यादा प्रस्तुतियों से दुनिया भर के श्रोताओं को मंत्रमुग्ध कर दिया। उनकी उपस्थिति उत्सव के माहौल में चार चांद लगा देगी, क्योंकि हजारों लोग पारंपरिक संगीत व गरबा करते नजर आएंगे। ये आयोजन 9 लाख वर्ग फुट में फैले एक अत्याधुनिक वातानुकूलित गुंबद में होगा, जिसमें पारंपरिक शाही सजावट के साथ स्तंभ रहित डिजाइन होगा। गरबा प्रेमियों के लिए ये एक दर्शनीय स्थल है। सुरक्षा पर भी विशेष ध्यान दिया गया है। पूरे आयोजन स्थल पर सीसीटीवी की पूरी व्यवस्था की गई है और अग्नि सुरक्षा नियमों का पालन सुनिश्चित किया गया है। पाश ज्वेलरी हाउस नोटा नगरी के साथ अहमदाबाद 10 दिनों तक संगीत, नृत्य और भक्ति के रंगों में सरोबार रहेगा, जिससे शहर का उत्सवी माहौल भव्य रूप में देखने को मिलेगा। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। नमस्कार, जय माताजी, जय मंगल, जय अंबे। हूँ છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી। ગુજરાતની આ પવિત્ર ધરતી, એમાંય જ્યાં શક્તિ વિરાજમાન છે એવી પવિત્ર ધરતીમાં માતાજીના આસોના નોરતા ઉજવવા નોરતા નગરી નામે એક ભવ્યાતિ ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે। અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું। એનું મહત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓને, આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માંગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે, ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે, બધી સચવાય છે, બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે। એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત, આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ, વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે। આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે, તો ઈ નવરાત્રી રંગે ચંગે ઉજવીએ, આપણા સંસ્કારોને, આપણી સંસ્કૃતિને અને આપણી પરંપરાને જાળવીએ। જય માતાજી। થીમ અલગ અલગ છે, કારણ કે સમય પરિવર્તન થતા થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો, શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા, સારું એટમોસ્ફિયર મળે, સારું વાઇબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે। આખી થીમ રમવાની પરંપરા છે। વ્યવસાયિક ધોરણે એટલા માટે અપનાવવું જોઈએ કારણ કે અમદાવાદની વસ્તી એવડી છે, ગુજરાતની વસ્તી એવડી છે અને આ નવરાત્રીના આયોજન કરવા માટે આયોજકોને મોટો એવો ખર્ચ લાગતો હોય છે, પણ બને એવું લોકોને સહેલું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે।